નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. હવામાન વિભાગે ભારે આગાહી. ગુજરાતના વરસાદી માહોલ. હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે, જેમાં આવનારા 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આવનારા 2 દિવસ દક્ષિણ અને મધ્યમ ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે છે. માછીમારો પણ આ 2 દિવસની દરિયાના છેડામાં સૂચના મળી છે કે આવતીકાલે દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ભારે આગાહી પણ હજુ પણ બાકી છે. રાજ્યમાં હાલ વરસાદનો માહોલ જામ્યો છે. ત્યાં ફરી અંબાલાલ પટેલે આગાહી આવી છે કે અંબાલાલ પટેલે 29 જુલાઈ સુધી રાજ્યમાં ઉત્તર, મધ્યમ, દક્ષિણ અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સાયક્લોનિક અને અન્ય સિસ્ટમો કારણે વરસાદનો માહોલ છવાયો છે. ઓગસ્ટમાં 6 થી 10 અને 18 થી 21 તારીખે ભારે વરસાદની આગાહી, તેમજ 3 સપ્ટેમ્બર રોજના પણ ભારે વરસાદની આગાહી છે. નમસ્કાર મિત્રો, હવે ફરી વાર વિડીયોમાં મળીશું. જો નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.